પ્રણામ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 5.3 માં દાખલા નંબર 1 શીખ્યા હતા. એની અંદર રકમમાં તમને એવું કીધું હતું કે નીચે આપેલી સમાંતર શ્રેણી માટે પદોનો સરવાળો શોધો. તો અહીંયા પણ એવું કંઈક છે, પણ રકમમાં અલગ છે. શું અલગ છે તો માર્ક કરો. તો પહેલા દાખલાની અંદર સમાંતર શ્રેણી તમને આપી હતી, નો ડાઉટ, પણ પહેલા દાખલાની અંદર કેવી રીતે હતું, વચ્ચે પ્લસની નિશાની નહોતી, વચ્ચે કઈ નિશાની હતી, અલ્પવિરામ. અને બીજી વાત અહીંયા શું લખ્યું હતું, 10 પદ સુધી કે 12 પદ સુધી કે 100 પદ સુધી એવું લખેલું હતું. એટલે પહેલા દાખલાની રકમમાં અને આ દાખલાની રકમમાં ફેર છે, બરાબર છે. એટલે ખાસ રકમ જોઈને દાખલાની ગણતરી કરવાની, ઉતાવળ બિલકુલ કરવાની નહીં. હવે રકમની અંદર શું કહે છે કે નીચેનાનો સરવાળો શોધો. એટલે આપણે અહીંયા પણ SN જ શોધવાનું છે. સરવાળો કીધો હોય એટલે શું શોધવાનું, SN. અને બે સૂત્રોનો જ ઉપયોગ કરવાનો SN શોધવા માટે. અને કૌંસમાં ઉલ્લેખ કર્યો છે કે સમાંતર શ્રેણી આપેલી છે, એટલે કે આ જે શ્રેણી છે કેવી છે, સમાંતર શ્રેણી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, પહેલી રકમ આપણે સમજીએ પહેલા હું રકમ લખીશ 7 વત્તા 10 ગુણા 1/3 વત્તા 14 વત્તા ડોટ ડોટ વત્તા 84. હવે અહીંયા તમે જોઈ શકો છો રકમ આપણે લખીને, હવે આ જે 7 છે ને એને આપણે પ્રથમ પદ કહીએ, એટલે a બરાબર 7 કહેવાશે. પછી d શોધવું છે, તો બીજા પદમાંથી પહેલું પદ હું બાદ કરીશ, તો હું એ d લખીશ. d બરાબર 10 ગુણાંક 1/3 માઈનસ 7. હવે હું સાદુરૂપ આપું છું. આ કઈ સંખ્યા કહેવાય, મિશ્ર સંખ્યા કહેવાય. મિશ્રને આપણે અપૂર્ણાંકમાં ફેરવું હોય તો 10 દુ 20, 20 માં કેટલા મેળવવાના, 1 મેળવવાના, એટલે 21. અને છેદમાં કેટલા છે, 2 છે, માઈનસ કેટલા 7, અને છેદમાં કઈ ના શું હોય, 1. હવે આ રીતની જ્યારે કન્ડિશન હોય, હવે આ બંને રકમ કેવી છે, અપૂર્ણાંક, અને વચ્ચે કઈ નિશાની છે, બાદબાકી. જ્યારે અપૂર્ણાંકમાં સરવાળો અને બાદબાકી કરવાનું હોય ત્યારે તમારે છેદ સરખા કરવા પડે, એટલે એના માટે તમારે શું શોધવું પડે, લસા. તો 2 અને 1 નો લસા કેટલો થશે, 2 થશે, કારણ કે 2 અને બીજી રકમ છે ને આપણે એક લખવા ખાતર લખી છે, તો 2 અને 1 નો લસા 2 થશે. હવે આ રીતનું હોય ત્યારે તમારે શું કરવાનું, ક્રોસ ગુણાકાર. આ 1 નો 21 સાથે ગુણાકાર કરો એટલે 21 માઈનસ 2 નો 7 સાથે ગુણાકાર કરો એટલે 14. 21 ઓછા 14 એટલે તમારો જવાબ કેટલો આવશે, 7/2. કોની કિંમત આવી, d ની કિંમત આવી. d બરાબર કેટલા થયા, 7/3. તો આગળના દાખલામાં તમને એવું લખ્યું હતું 10 પદ સુધી કે 100 પદ સુધી કે 11 પદ સુધી, તો એ કોની કિંમત હતી, n ની કિંમત. હવે અહીંયા તમારે n નથી આપેલ, n શોધવાના છે. પણ બીજી વસ્તુ, આ જે 84 છે ને એ છેલ્લું પદ કહેવાશે. શું કહેવાશે, છેલ્લું પદ, જેને તમે an પણ કહી શકો અથવા l પણ કહી શકો. એટલે આપણે બે વસ્તુ કરવાની છે. બે વસ્તુ એટલે તમને કહું, a ની કિંમત આપે છે, a ની કિંમતમાં a અને d ની કિંમત મૂકશો એટલે તમને n ની કિંમત મળશે, બરોબર છે. n ની કિંમત મળી ગયા પછી તમારે પહેલા નંબરનું જે સૂત્ર આપણે અગાઉના વિડિયોમાં જોયું હતું, Sn બરાબર n/2 કૌંસમાં a + l, એ ટૂંકા સૂત્રની મદદથી તમારે Sn શોધવાનું. એટલે અહીં આપણે બે સ્ટેપ કરવા પડશે. પહેલા a ના સૂત્ર પરથી n શોધીશું અને પછી Sn ના ટૂંકા સૂત્ર પરથી Sn શોધીશું. જોઈએ અહીંયા, ચલો, a એટલે તમે એને છેલ્લું પદ પણ કહી શકો, જેને l પણ કહેવાય, પણ આપણે a ને સૂત્રની બદલે આપણે an લખીશું. an બરાબર કેટલા છે, એ આપણે કિંમત લખો 84, અહીંયા પણ 84. ચલો, સમીકરણ ચલાવવા માટે a નું સૂત્ર શું, a + d કૌંસમાં n - 1 બરાબર 84. માટે નીચે માટે, ચલો એની કિંમત કેટલી આપી છે, 7 આપી છે, વત્તા d ની કિંમત કેટલી આવી,
7/3 ચલો કૌંસમાં n ઓછા 1 હવે એની કિંમત આપણે શોધવાની છે એટલે n ના n અને ઓછા 1 આ પદ એમ રહેશે બરાબર 84 અમુક વિદ્યાર્થીઓ ઉતાવળમાં શું કરશે 7 + 7/3 નું સાદુરૂપ આપશે તો ખોટું પડશે કેમ તો 7/3 એ n નો 1 સાથે ગુણાકારના સ્વરૂપમાં છે એટલે તમે 7 + 7/3 નું સાદુરૂપ આપી શકો નહીં પણ કરવાનું શું આ જે 7/3 એનો છેદ છે એને આપણે કરતા તરીકે લઈશું અને આ જે 7 ડાબી બાજુ છે એ ક્યાં લઈ જઈશું જમણી બાજુ એટલે માટે કરીને કરતા તરીકે લખીશું 7/3 કૌંસમાં n ઓછા 1 બરાબર 84 તો છે જ 7 સામે જઈને કેવા રહેશે માઈનસ બીજી વાર બીજું તમારે આ રીતે ના કરવું હોય તો શું કરાય આ 7/3 નો n અને એક સાથે ગુણાકાર કરવાનો પણ એ તમને થોડું અઘરું પડશે જરા સહેલું પડશે માટે ફરીથી 7/3 કૌંસમાં n - 1 બરાબર 84 માંથી 7 જાય એટલે કેટલા રહેશે 77 રહેશે ચલો ફરીથી માટે n ઓછા 1 અને n ની કિંમત શોધવાની છે એટલે હવે 7/3 સામે લીધી 77 તો છે જ હવે આ 7/3 એ ગુણાકારમાં છે સામે જાય એટલે વ્યસ્ત થઈ જાય હવે એ અપૂર્ણાંકમાં છે એટલે આ જે બે છેદમાં છે સામે જાય એટલે ગુણાકારમાં અને 7 અંશમાં છે ભાગાકારમાં એટલે કે છેદમાં આવશે એટલે 7 કે છે છેદમાં જતા રહેશે અને 2 અંશમાં આવતા રહેશે એટલે જો 2 હું 77 સાથે ગુણીશ અને 7 ક્યાં આવશે નીચે આવશે એટલે ટૂંકમાં આ રીતે ખ્યાલ ના આવે તો બીજી એક રીત છે પહેલા 77 લખીશ ગુણ્યા આનો વ્યસ્ત કરી દો કારણ કે સામે જાય એટલે શું થઈ જાય એટલે વ્યસ્ત થઈ જાય એટલે 2 ઉપર 7 નીચે થઈ જાય આ રીતે પણ કરી શકો 7 11 11 77 છે માટે n ઓછા 1 બરાબર 11 તો કેટલા થયા 22 થયા માટે n બરાબર 22 તો છે એક સામે છે એટલે શું થાય પ્લસ થાય માટે n બરાબર 23 એટલે આપણે n ની કિંમત શોધી હવે આપણે જે ટૂંકું સૂત્ર છે આ ટૂંકા સૂત્ર કેમ કરવાનું તેનું કારણ છે તમે નોંધ વાંચી તો તમને ખ્યાલ આવશે જ્યારે તમે l એટલે કે n અથવા અંતિમ પદ આપેલું હોય ત્યારે તમે એ ટૂંકા સૂત્રનો ઉપયોગ કરી શકો હવે સૂત્ર લખીશું આપણે Sn બરાબર n/2 કૌંસમાં a plus l બરોબર છે ચલો હવે એને એટલે 23 એટલે આપણે અહીંયા s 23 લખી શકીએ 23/2 પણ એની કિંમત કેટલી આપી છે તમને 7 આપી છે વત્તા l ની કિંમત અંતિમ પદ કેટલું છે જેને તમે l પણ કહી શકો અને એ પણ લખ્યું છે એટલે 84 લખીશું બરાબર 23/2 બંને વચ્ચે ગુણાકારનો સંબંધ એટલે હું ગુણાકાર કરીશ 84 + 7 કરો એટલે કેટલા થશે 91 થશે હવે કઈ ઉડતું નથી જુઓ બરાબર છેદમાં કઈ નથી હવે શું કરીશું અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે ગુણાકાર કરીશું 23 × 91 2 0 9 × 27 નો 7 વધી 2 9 × 18 20 પછી 3 × 1 3 અને 2 × 2 3 9 0 2 કેટલા 20/93/2 આ આપણી શું આવી s 23 ની કિંમત આવી તમે આને મિશ્રણમાં પણ ફેરવી શકો અને આ જવાબ પણ તમારો ચાલો ખ્યાલ આવી ગયો ચલો દાખલા નંબર 2 આપણે એ રકમ લખીશું 34 + 32 + 30 + ડોટ 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 + 10 ચલો હવે આની અંદર ફરીથી a ની કિંમત કેટલી છે પહેલું પદ એટલે 34 પછી d એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે 32 માંથી 34 બાદ કરો એટલે તમારે d ની કિંમત કેટલી આવે -2 આવે અને 34 માંથી 2 તો રહે
પણ મોટી સંખ્યા 34 ની આગળ માઈનસ છે એટલે આપણે માઈનસ લખવું પડે. અને 10 જેને આપણે a અથવા l પણ કહી શકીએ. એટલે શું લખીશું 10. એટલે પહેલા તમારે શું સુધારવું? a સુધારો અને પછી sn સુધારવાનું. ચલો તો a બરાબર 10 વત્તા સોરી માટે કરીને સૂત્ર લખો a વત્તા d કૌંસમાં n - 1 બરાબર 10. ચલો a ની કિંમત 34 વત્તા d ની કિંમત માઈનસમાં છે. જો હવે d ની કિંમત માઈનસમાં છે અને d ની આગળ પ્લસ છે એટલે પ્લસ માઈનસ સુધી એ માઈનસ થઈ જશે. એટલે બે પણ કેવા લખીશ? માઈનસ લખીશ. તો કેવી રીતે થાય? જો આ પ્લસ છે જ પછી તમે d ની કિંમત શું લખશો? માઈનસ લખશો એટલે પ્લસ માઈનસ શું થાય? માઈનસ થઈ જાય. એટલે જવાબ તમારો ડાયરેક્ટ -2 જ લખી દીધો. ચલો n શોધવાનો છે એટલે n - 1 બરાબર 10 માટે. ચલો હવે કરતા કોને લઈશું? -2 n - 1 ને એટલે -2 n - 1 બરાબર 10. 34 પ્લસ છે સામે જાય શું થશે? માઈનસ થશે. માટે -2 n - 1 બરાબર 10 થી આગળ પ્લસ છે 34 થી આગળ માઈનસ એટલે પ્લસ માઈનસ માઈનસ થાય. 34 માંથી 10 જાય એટલે 24 પણ કેવા? માઈનસ રહેશે. તો -24 કરે. હવે બંને બાજુ વિદ્યાર્થી મિત્રો જો માઈનસ છે, અહીંયા પણ માઈનસ છે અને અહીંયા પણ માઈનસ છે. તો માઈનસ માઈનસ સુધી પ્લસ એટલે કે ઉડી જાય. તો તમે ઉડાડો નહીં પણ માઈનસ નું ચિહ્ન દૂર કરી દેવાનું. એટલે 2 n - 1 બરાબર 24. હવે 2 એ ગુણાકારમાં છે. સામે જ્યારે ક્યાં આવશે? ભાગાકારમાં આવશે. એટલે ફરીથી n - 1 ને કરતા બનાવીશું. 24 2 ગુણાકારમાં સામે જાય એટલે ભાગાકાર. માટે n - 1 બરાબર કેટલા? 24 ને 2 વડે ભાગો કેટલા? 12 આવશે. માટે n બરાબર 12 ના 12 -1 સામે જતા રહે એટલે શું રહેશે? થશે પ્લસ થશે. માટે n બરાબર કેટલા? 3. એટલે આ રીતે તમારે n શોધવાનું. એટલે આ રીતના દાખલામાં તમારે n શોધવાનું અને પછી sn શોધવાનું. હવે આપણું sn વાળું સૂત્ર n/2 કૌંસમાં a + n. n ની કિંમત કેટલી? 13 આવી. એટલે માટે s 13 લખીશું બરાબર 13/2 કૌંસમાં a ની કિંમત કેટલી? 34 આપી છે વત્તા l ની કિંમત પણ તમને આપી છે. કેટલી આપી છે? 10 બરાબર 13/2 34 વત્તા 10 કેટલા થાય? 44 થશે. ચલો બરાબર છે બરાબર 13 × 44 છેદમાં કેટલા? 2 ભાગ 4 છે. 44 થી તમે 2 વડે ભાગો એટલે કેટલા આવે? 22 આવશે. બરાબર 13 × 22 તો 13 × 22 કરો તમે 22 × 13 2 0 2 એકા 2 ફરીથી 2 એકા 2 2 તરી 6 2 તરી 6 6 2 6 8 2 કેટલો જવાબ આવ્યો? 286. પદોનો સરવાળો એટલે કે s13 ની કિંમત કેટલી આવી? 286. સૂત્રો તમને આવડશે તો દાખલા તમે આરામથી ગણી શકશો. અને કયા દાખલામાં શું કરવું એ રકમ સમજીને ખાસ કામ કરવાનું. ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી પાછળ રકમ કરીને ગણતરી કરીને ડાયરેક્ટ એની ગણતરી કરવાની નહીં. કારણ કે નાની એમથી તમારી જો ભૂલ થશે તો તમારી કરેલી મહેનત બાદ થઈ જશે. બરોબર છે? હવે એ રીતે આપણે ત્રીજો દાખલો અને છેલ્લો દાખલો ગણીશું. -5 વત્તા -8 વત્તા -11 વત્તા વત્તા -230. ચલો પહેલા આપણે e ની કિંમત લખીશું -5. ચલો d ની કિંમત શોધી છે તો ફરીથી બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે -8 બાદ કરવા માટે વચ્ચે માઈનસ ની નિશાની અને પહેલું પદ પાછું માઈનસ માં છે એટલે કૌંસમાં લખીશ -5
बराबर -8 माइनस माइनस प्लस वत्ता 5 થયા ઓછા વત્તા ઓછા 8 માંથી 5 તો 3 પણ કેવા માઈનસ કારણ કે બંનેમાં મોટી સંખ્યા કઈ 8 એટલે મોટી સંખ્યા ચિહ્ન જ્યારે બે ચિહ્નો અલગ હોય ત્યારે બાદબાકી કરવાની અને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું એટલે -3 આપણો ડી આવ્યો પછી -230 એ છેલ્લું પદ કહેવાય જેને આપણે a બરાબર l પણ કહી શકીએ -230 તો ફરીથી બંને દાખલાની જેમ પહેલા આપણે n શોધીશું અને a ની કિંમત આપણે જે ટૂંકું સૂત્ર છે sn વાળું એમાં મૂકશું એટલે આપણને sn ની કિંમત મળશે તો ચલો an બરાબર કેટલા આપ્યા છે -230 માટે સૂત્ર લખીશું a + d કૌંસમાં -1 બરાબર -230 માટેના માટે a ની કિંમત કેટલી -5 ચલો d ની કિંમત પણ તમને માઈનસ માં આપી છે d ની કિંમત માઈનસ માં છે અને આગળ પ્લસ એટલે પ્લસ માઈનસ માઈનસ થઈ જાય એટલે -3 લખીશ n શોધવાનો છે એટલે n - 1 બરાબર -230 જો માઈનસ એટલે ખાસ શાંતિથી ગણતરી કરવાની ઉતાવળ કરવાની નહીં માટે કોને કરતા બનાવીશું આપણે n વાળા પદને એટલે કરતા તરીકે શું બનશે -3 કૌંસમાં n - 1 બરાબર -230 તો છે હવે -5 ડાબી બાજુ છે એનો ક્યારે જઈશ જમણી બાજુ એટલે -5 નું +5 થશે માટે -3 n - 1 હવે જો વિદ્યાર્થી મિત્રો 230 ની આગળ માઈનસ છે અને 5 ની આગળ પ્લસ છે બંને ચિહ્નો અલગ થાય એટલે બાદબાકી થાય 230 માંથી 5 જાય તો કેટલા રહે 225 બંનેમાં મોટી સંખ્યા કઈ 230 એની આગળ કયું નિશાન છે માઈનસ તો માઈનસ આ યાદ રાખવાનું કે બે ચિહ્ન અલગ આપ્યા હોય તો તારે બાદબાકી કરવાની અને બંનેમાંથી જે મોટી સંખ્યા હોય એનું ચિહ્ન મૂકવાનું પ્લસ હોય તો પ્લસ કરવાની જરૂર નથી માઈનસ હોય તો માઈનસ કરવાનું હવે જો આ બીજા દાખલાની જેમ અહીંયા બંનેમાં માઈનસ છે જો તો અહીંયા પણ માઈનસ બંને બાજુ માઈનસ એટલે માઈનસનું ચિહ્ન દૂર થઈ જશે એટલે માટે કરીને લખીશું 3 n - 1 બરાબર 225 માટે n - 1 ને કરતા લઈશું બરાબર 225 और 3 એ ગુણાકારમાં હતા સામે જશે ક્યાં આવશે ભાગાકારમાં આવશે માટે n - 1 બરાબર 225 ને 3 વડે ભાગો એટલે 3 * 21 2 માંથી 1 જાય 2 માંથી 2 જાય 0 5 ઉતાર્યા 3 × 5 15 કેટલા 75 માટે n બરાબર 75 -1 સામે જશે એટલે +1 થશે માટે n બરાબર 76 આ રીતે આપણને n ની કિંમત પડી ગઈ હવે છેલ્લું કામ આપણું શું આવશે sn ની કિંમત શોધવાની તો sn બરાબર સૂત્ર છે આપણું n/2 કૌંસમાં a + n ચલો n ની કિંમત કેટલી મળી આપણને 76 એટલે s 76 કહેવાય એટલે 76/2 ઘણીવાર તમને આગળના દાખલામાં કેવું હશે આ રીતે s ની નીચે કિંમત આપી હશે તો એ કોની કિંમત શોધવાની n ની કિંમત એ વખતે n ની કિંમત ઉલ્લેખ નહીં કર્યો તો એ વખતે આપણે n કયા સમજવાના s ની નીચે મૂકેલી કિંમતને n સમજવાના એટલે ધ્યાન રાખજો ખાસ ચલો હવે a ની કિંમત કેટલી -5 l ની કિંમત -5 છે એટલે પ્લસ માઈનસ માઈનસ 230 હવે 76 ભાગ્યા 2 કરો એટલે 38 થઈ જાય હવે આ બંને માઈનસ છે જ્યારે બંને ચિહ્નો સરખા હોય ત્યારે સરળ કરવાનો અને ચિહ્ન મૂકી દેવાનું જે આપ્યું હોય બંને સરળ કરો 235 અને આગળ માઈનસ આવશે જ્યારે બંને પ્લસ હોય તો પ્લસ ની નિશાની પણ પ્લસ ની નિશાની આપણે કરતા નથી પણ જ્યારે બંને માઈનસ હોય ત્યારે સરળ કરીને આગળ શું કરી દેવાનું માઈનસ કરી દેવાનું એટલે -235 આવે હવે 235 ગુણ્યા 38 કરવાનું બે અંક છે એટલે 0 આવે 5 * 15 વધી 3 * 9 ને 10 ની શું વધી 3 * 6 ને 7 થશે ફરીથી 5 * 15 નો 5 વધી 3 * 9 ને 10 ની શું વધી 3 * 6 ને 7 8 × 40 થી શું વધી 4
8 × 24 ને 4 28 નો 8 વધી 2 8 દુ 16 ને 2 18 એટલે 0 8 × 5 13 વધી 8 ને 1 9 અને 7 ને 1 8 કેટલો જવાબ આવ્યો તમારો 8930 પણ કેવા માઈનસ કેમ તો બંને ગુણાકાર છે એમાં એક ધન છે અને એક ઋણ છે ગુણાકારનો નિયમ કેવો જ્યારે એક ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરીએ ત્યારે જવાબ હંમેશા તમને શું મળે ઋણ પૂર્ણાંક જ મળે પછી અમે નાની મોટી સંખ્યાનું ચિહ્ન ના જોવાનું એ લાગુ ક્યાં પડે સરવાળા બાદબાકી ગુણાકારની અંદર તો એક ધન અને એક ઋણ એટલે જવાબ તમારો ઋણમાં જ આવે એટલે જવાબ તમારો કેટલો આવશે -8930 આ S76 ની કિંમત આવે એટલે આ રીતે SN અથવા S76 ની કિંમત શોધી આપણે એટલે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 1 2 અને 3 તમારે ગણિતના ચોપડામાં સારા અક્ષરે ગણવા અને આ ત્રણ દાખલા ફરીથી ઘરકામમાં 3 વાર એની પ્રેક્ટિસ કરવી પ્રેક્ટિસ કરતો તો તમને દાખલા આવશે નહીં તો નહીં આવડે એટલે ખાસ જે પણ દાખલા ગણાવો એની તમારે પ્રેક્ટિસ ફરજિયાત કરવાની રહેશે પ્રણામ